સ્થાનને સુખતાલ કહેવાય છે. હજી સુધી મારું એવું ભાગ્ય નથી થયું કે હું હરિદ્વાર તો વારંવાર જાઉં છું, છતાં હજી ગુરુજીની આગળ પણ મેં વાત કરી હતી મારે સુખતાલ જવું, જઈ નથી શક્યો. જવું છે જ્યાં સુખદેવજીની કથા છે. બહુ સુંદર રમણીય સ્થાન છે, કહે છે બધા વખાણે છે. સુખતાલ સુખદેવજી મહારાજે ભાગવત સંભળાવ્યો હતો પરીક્ષિત રાજાને. એટલે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને હવે શ્રીમદ ભાગવત સંભળાવવા માટે તૈયાર થયા છે. આપણે બીજા સ્કંદની અંદર પ્રવેશ કરીએ છીએ. સુંદર પ્રસંગો આવે છે. પ્રશ્ન 2 કર્યા સુખદેવજી પાસે. પરીક્ષિત રાજાએ પણ આ 2 પ્રશ્ન કર્યા છે. ભગવાન, મને પહેલી વાત એ બતાવો કે મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? માણસ થઈને જન્મ્યો હતો. આપણો પણ આ પ્રશ્ન છે જે સુખદેવજી મહારાજે પૂછ્યો. સર્વ કલ્યાણનો, દરેક જીવોનું કલ્યાણ થાય એવો પ્રશ્ન કર્યો. બધાય માણસ આપણે બધાય માણસ છીએ. આપણું કર્તવ્ય શું હોવું જોયું જોઈએ. એની સાથે માણસના કર્તવ્ય વિશેનો પણ પ્રશ્ન કર્યો. અને મરણાસન્ન વ્યક્તિ હોય, મૃત્યુના કિનારા ઉપર બેઠો હોય, તો એને ભગવાન શું કરવું જોઈએ? કોનો જપ કરવો જોઈએ? કોનું શ્રવણ કરવું જોઈએ? કોનું કીર્તન કરવું જોઈએ? કોનું સ્મરણ કરવું જોઈએ? અને કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ? આટલું મને સમજાવો. પરીક્ષિતના પ્રશ્નની ખૂબ ખૂબ પ્રશંસા કરી છે વરિયાન. શ્રેષ્ઠ રાજા, તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે, કારણ કે તારા પ્રશ્નના હું પ્રત્યુત્તર આપીશ. એમાં જગતના જીવોનો પણ કલ્યાણ થવાનું છે. તે જે પ્રશ્ન કર્યો છે જગતના જીવોના કલ્યાણનો વિચાર કરીને એ પ્રશ્ન કર્યો છે. રાજા, તે પ્રશ્ન કર્યો, તારો પ્રશ્ન વખાણવા જેવો છે. ઘણાને પ્રશ્ન કરતા પણ ના આવડતા હોય. અમારી પાસે આવતા હોય, ફલાણાના બાપનું હું, રાવણનો બાપ કોણ ને આનો બાપ કોણ ને અંધલા અંધલીના ના. અરે ભાઈ, અંધલા અંધલીના નામને તારે શું કરવું છે? એથી તારું હું, એ કરી ગયા, એ જે હતા એ બધું થયું, એથી તને શું ફાયદો છે? કદાચ મળી જાય તમને, કોઈ નામ આપી દે, પણ પછી શું તમારું? કોઈ ફાયદો નથી એથી. આજે એવાઓની પાછળ, ઇતિહાસોની વાતોની પાછળ આનો બાપ ને આનો બાપ, અરે એના બાપને તું જાણ, તોય તારું શું થવાનું છે? તારા શ્રેયનો, તારો કલ્યાણનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન કર. એવા મહાપુરુષ સંત સદગુરુ મળે તો એ સદગુરુ મળે પછી એની પાસે એવા પ્રશ્ન ન કરાય. સર્વના કલ્યાણનો પ્રશ્ન કર્યો છે. અને સમર્થ શ્રોત્રી બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સુખદેવજી મહારાજ એવા મહાન ગુરુ મળે. આત્માનાત્મા વિવેકેન ભવતિ જ્ઞાન નિર્મલમ ગુરુના બોધિત શિષ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. આવા ગુરુ મળી જાય તો આત્મા અનાત્માનો વિવેક કરી આપે અને નિર્મલ જ્ઞાન અમને નિર્મલ જ્ઞાન આપે. આવું નિર્મલ જ્ઞાન અમને મળી જાય તો ગુરુના બોધિત શિષ્ય, ગુરુથી બોધિત થયેલો, બોધને પામેલો શિષ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે, શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે.
શબ્દ બ્રહ્મને એટલે વેદને. વેદમાં કહેલા જે કર્મો છે, કર્મોના જે ફલ છે, આ બધા તપના ફલ છે, આ બધાને ઓળંગી અને પાર ચાલ્યો જાય છે. શબ્દ બ્રહ્માતિ વર્તતે. વેદની જરૂર એને પડતી નથી, વેદ એની પાછળ ચાલે. વેદ પશુને માટે નથી, વેદ સંતને માટે પણ નથી, વેદ છે જીવને માટે. સંતોની પાછળ પાછળ વેદ ચાલે, અથવા તો સંતો બોલે એ વેદ. વિદ્વાન શાસ્ત્રો એની પાછળ ચાલે, સંતોની પાછળ. સાધકને શાસ્ત્ર પાછળ હાલવું જોઈએ, પરંતુ જે પરમાત્મ તત્વની અનુભૂતિને પામેલા મહાપુરુષોની પાછળ શાસ્ત્રો હાલે. પરંતુ સમર્થ સદગુરુ મળે તો એને માટે એવા સંતને સાથે રહે. એવા કોઈ તમને સદગુરુ કે સંત મળી જાય તો એનો સહવાસ ન છોડતા, સંગ ન છોડતા. જેટલું બને એટલો નિકટ રહેશો એટલું તમારું કલ્યાણ થાય. વધુ વધુ પગલાં એની સામા ભરજો. એવા સંતની સાથે રહેજો, પાસે બેસી બોધ લેજો. એવા સંતની સાથે રહેજો. પાસે બેસી બોધ લેજો. ચરણ ગ્રહી શરણમાં રહેજો. ચરણ ગ્રહી શરણમાં વચન ના બોલ દિલે ધરજો રે. એવા પાસે બેસી રૂડા બોધ લેજો. એ ચરણ ગ્રહી શરણ, હે શરણ મારજો. એના વચન ના બોલ દીલજો. આવા સંતોની પાસે, આવા સંતોની પાસે અસલ વસ્તુની ઓળખ, અસલ વસ્તુની ઓળખ કીધી. ફિકર છોડી ફકીરી લીધી. માયા સઘળી છોડી દીધી. માયા સઘળી ત્યાગી દીધી. અરે પ્રેમ સદગુરુ પ્રેમની પ્યાલી પીધી. એવા સંતોની પાસે રહેજો. સદગુરુના પ્રેમની પ્યાલી એ અકર્તા ભે પદમાં ભર્યા. એ મહામુનિ મુક્તિને વર્યા. એવા સંતોની પાસે રહેજો. આવા સંતોની પાસે રહેજો. સત્ય વાણી મુખે બોલે, સાચા સદગુરુ તાળા ખોલે. સત્ય વાણી મુખે બોલે. અરે સાચા સદગુરુ તાળા ખોલે.
વૈરાગ વૃત્તિથી જરીએ ન ડોલે આત્મ અનુભવ આપે અણમોલે એવા સંતની સાથે વૈરાગ્ય વૃત્તિથી કદી ના ડોલે એ આત્મ અનુભવ આપે અણમોલે આવા સંતોની પાસે રેજો આવા સંતોની પાસે રેજો સંત સભાને હરદમ સેવે સમતાનું સાયર થઈ રેવે સંત સભાને હરદમ સેવે સમતાનું સાયર થઈને રેવે સારું નરસું કાંઈ ન કેવે સારું નરસું કાંઈ નો કેવે અહર્નિશ ઊન મુનિ રે હે અહોરનિશ ઉન મુનિ રે આવા સંતોની પાસે રેજો ભેદ ના ભેદું ભેદ ત્યાગ એ ભીતર તણી ભ્રાંતિને ત્યાગે ભેદના ભેદુને ત્યાગે એ ભીતર તણી ભ્રાંતિને ભાગે અરે ભજન પ્રકાશ સંત ચરણની આગે ભજન પ્રકાશ સંત ચરણની આગે એ શીશ નામીને શરણ માગે આવા સંતોની પાસે રેજો આવા સંતોની પાસે રેજો પાસે બેસી રૂડા બોધ લેજો ચરણ ગ્રહીને ચરણમાં લેજો વચન ના બોલ રુદિયે ધરજો આવા સંતોની પાસે રેજો આવા સંતોની પાસે રે પાસે રે